ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આજે પેલિંગમાં છીએ આપણે. પેલિંગનો પહેલો દિવસ છે આજે અને ટેમ્પરેચર છે અત્યારે 26 ડિગ્રી. અત્યારે જો બહાર જોઈ શકો છો ફૂલ ધુમ્મસ છે, એકેય જગ્યા દેખાતી નથી. બારે સિટીમાં કંઈ પણ બિલ્ડિંગ્સ દેખાતી નથી, જોઈ શકો છો આખો ધુમ્મસ છવાયેલો છે. આજે પેલિંગમાં અલગ અલગ સાઇટ સીન કરવાની છે, તો ચાલો આપણે હવે સાઇટ સીનમાં જઈએ. ભગવાનને યાદ કરી અને તેમની પૂજા કરી અને બ્રેકફાસ્ટ કરી પછી આપણે પેલિંગની અલગ અલગ સાઇટ સીન કરવા માટે જવાના છીએ. તો લોકમાં જોડાયેલા રહેજો. અત્યારે પેલિંગમાં 26 ડિગ્રી તાપમાન છે, છતાં આખું વાદળછાયું અને ધુમ્મસવાળું વાતાવરણ. રોજ વરસાદ આવે એવું અહીંના લોકલ માણસો કહેતા હતા. રાત્રે પણ વરસાદ આવેલો. આટલી હાઈટ ઉપર છે આપણે. અલગ અલગ નીચે કેટલા બધા મકાન અને બિલ્ડિંગ્સ આવેલા છે. આ આપણી હોટલ છે જ્યાં આપણે રોકાણા છીએ આજે. આજે સાઇટ સીન માટે બર્ડ સેન્ચ્યુરી અને બીજા સ્કાય વોક ને એવું બધું કરવાનું છે. જોઈએ વાતાવરણ કેવું છે એ પ્રમાણે અલગ અલગ જગ્યાએ જોવા મળશે આજે આપણને. Morning breakfast. ઇડલી, પછી સંભાર, મેંદુવડા, ચટણી હા છે. હા, બટર બટર જામ બટર, ખાખરા ઘી મેથીનો મસાલો ફ્રૂટ્સ, જ્યુસ, ચા ને દૂધ, કોફી, એટલી વસ્તુ છે આજના સવાર નાસ્તામાં. આ છે અત્યારે પેલિંગમાં રોકાણેલી એની હોટલ. इतना सारा फॉग, कल रात से था फॉग तो नहीं सवारे अभी हम कहाँ जा रहे हैं? बर्ड खिचड़ी कैसा? खिच्ची पेरी. खिच्ची पेरी हो गया. सरोवर ओ सरोवर. એના પર ચાલે છે. એ પાછા બહુ ઊંચા વાહન. છ ગાડી આપણી આયરે ચાલે છે પછી. લેક આવી ગયા છે, એક કેચુ પેરી લેક. ઓકે આ ટિકિટ કાઉન્ટર છે, 30 રૂપિયા ટિકિટ છે પર પર્સન. બધા હતા. એવરેજ આપણો બધા Looking career.
તો મજા છે. સિક્કિમમાં મોસ્ટ ઓફ બધી જગ્યાએ એવું છે. આ જગ્યાએ એટીએમ આવેલું છે જો પાણીનું. 2 રૂપિયાનું લીટર, 5 રૂપિયાની 5 લીટર. અત્યારે આપણે ઓરેન્જ ગાર્ડન આવ્યા છીએ જે કીચુપેરી લેકથી થોડું જ દૂર આવેલું છે અને એનો સમય છે 9 થી 5નો. જ્યારે પણ આવો ત્યારે આ ઓરેન્જ ગાર્ડન જરૂર આવજો, કારણ કે આપણા ગુજરાતમાં જે નારંગી આવે છે એ મોસ્ટ ઓફ સિક્કિમ બાજુથી આવતી હોય છે. અલગ અલગ ઘણા પહાડી વિસ્તારમાં થાય છે. તેમાંનું એક ગાર્ડન છે ઓરેન્જ ગાર્ડન. ત્યાં હમણાં તમને જે ઉત્પાદન થાય છે તે બતાવું નારંગીનું. આ ગાર્ડનની 30 રૂપિયા ટિકિટ છે અને તમે જો સિઝનમાં આવો તો કેટલી બધી નારંગી અહીંયા જોવા મળે છે. અત્યારે તેનું ઉત્પાદન ઓછું હતું કારણ કે હજી તો એની સિઝનની શરૂઆત થઈ છે, એટલા માટે ઘણા ઝાડવાઓમાં ઓછી જોવા મળે છે. જો તમે પીક સિઝન હોય ત્યારે આવો તો ખૂબ જ નારંગી આ બધા ઝાડવામાં જોવા મળે. આપણે ત્યાં પીચ ખાઈએ છીએ ને ગુજરાતમાં, તેના પણ અહીંયા ટ્રી આવેલા છે ઓરેન્જના સાથે સાથે. આ ઓરેન્જનું ઝાડવું છે જો, ઓરેન્જ ટ્રી. અલગ અલગ ફ્લાવર્સ અને કેટલા બધા ફ્રૂટ્સ આ સિક્કિમના પહાડી વિસ્તારમાં ખૂબ જ જોવા મળે છે અને તેમાં સૌથી વધારે રોઝ તે તમને વધારે જોવા મળે છે. ઓર્ગેનિક ઓકે, ઓર્ગેનિક વાઇલ. ये क्या बेच रहे हो? जूस है सर, इधर का लोकल. ये वाला लीची जूस है, कीवी जूस है, जामफल जूस है. गुजराती अच्छा आता है, गुजराती. यस सर, प्रैक्टिस कर रहा हूँ. लेकिन ये तो साल भर होगा ना, पुराना. यस सर. 1 साल पुराना होगा. नहीं, ये तो जूस है सर. पुराना वाला ये वाला है सर. पुराना वाला ये वाला है, ये वाला तो जूस है. जो ये कवर दिया है ना, ये वाला तो लेकिन अभी तो होते नहीं है वो. अभी सीजन नहीं है सर. हाँ, अभी इसको तो स्टोरेज करके रखते. ऑरेंज को स्टोर करके. બધાય કહેતા હોય છે કે નારંગીનું ઝાડવું કેવું હોય, તો આ છે ઓરેન્જ ટ્રી. નારંગીનું ઝાડવું જોઈ લ્યો સિક્કિમમાં.